હેલો ફ્રેન્ડ્સ, સો ટુડે આપણે મારા 3rd મંથની જર્ની આગળ હું કન્ટિન્યુ કરવાની છું. સો વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, ટુડે તો હું તમને મારા 3 મંથની જર્નીની એક્સપિરિયન્સની વાત કરવાની છું. બટ તમારે 2nd મંથની જર્ની એન્ડ એક્સપિરિયન્સ જાણવી હોય તો હું અહીંયા તમને આઈ બટનમાં શેર કરી આપીશ મારા વિડીયોનું લિંક. તો તમે એ આઈ બટનને ક્લિક કરીને મારા 2nd મંથની જર્ની એન્ડ એક્સપિરિયન્સ જાણી શકો છો અને એ વિડીયો તમે એન્જોય કરી શકો છો. આ ટાઈમમાં મારા 2nd મંથ કમ્પ્લીટ થઈ ગયા છે એન્ડ બધું જ બરાબર છે એન્ડ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવેલા રિપોર્ટ પણ નોર્મલ છે. એન્ડ આફ્ટર હું તમને વાત કરું તો હજુ સુધી મને કોઈ વોમિટ કે કોઈ પણ એવો પ્રોબ્લેમ થયો નથી, ઇશ્યુ કોઈ બન્યો નથી. અને બીજા લોકોની વાત કરીએ તો એ લોકોને આ ટાઈમમાં વોમિટ ને બધું થાય છે અથવા કોઈ વસ્તુ અથવા કોઈ ફ્લેવર યા સ્મેલ એને ગમતી નથી, એના લીધે એને વોમિટ પણ થાય છે અને એ વસ્તુ ગમતી નથી. પણ એવો કોઈ પ્રોબ્લેમ હજી સુધી મારા સાથે થયો નથી. એન્ડ આ મંથમાં ફર્સ્ટમાં રિપોર્ટ થયા છે એન્ડ તેમાં ડૉક્ટરે મારી મેડિસિન ચેન્જ કરી છે, મતલબ કે મેડિસિનનો ટાઈમ ચેન્જ કરેલો છે. જેમાં ફોલિક એસિડ તો છે પણ અમુક વિટામિન્સ આવે છે, બીજા જે વિટામિન્સને લગતા જે મેડિસિન હોય છે તો એ બધી મારી ચેન્જ કરી છે અને બધી મેડિસિન મારે રાતના સમયે લેવાની છે, તો મેડિસિનનો ટાઈમ ચેન્જ કરેલો છે. એન્ડ આપણે બેબી બમ્પની વાત કરીએ તો એ આ ટાઈમમાં થોડું ઘણું દેખાવા લાગે છે બિકોઝ આપણે આ ટાઈમમાં હવેથી ભૂખ લાગવાની શરૂ થઈ જાય છે, આપણે વધુ ફૂડ ખાવાનું મન થાય છે, વધારે ભૂખ લાગે છે. તો બેબી બમ્પ તો હોય છે પણ જોવા જઈએ તો એ નોર્મલી જ હોય છે, એટલું બધું દેખાતું નથી. એ નોર્મલી બેબી બમ્પ અત્યારે દેખાઈ આવે છે. સો આ ટાઈમમાં બેબીની સાઇઝ પણ વધી હોય છે અને બેબીની સાઇઝ પણ વધે છે. આફ્ટર આપણે 3rd મંથમાં બેબીની વાત કરીએ તો આ ટાઈમમાં બેબીના નખ, ચામડી એન્ડ ગર્લ છે કે બોય એ બધું અત્યારે ગ્રોથ થઈ રહ્યું હોય છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને બેબી બમ્પની વાત કરી કે અત્યારે નોર્મલી દેખાઈ આવે છે. તો આ મંથમાં તમે તમારા સિલેક્ટેડ ક્લોથ પહેરી શકો છો. સ્ટાર્ટિંગના ટાઈમમાં મંથના એન્ડિંગના ટાઈમમાં તમારે થોડા કમ્ફર્ટેબલ અથવા તો લૂઝ ક્લોથ પહેરવા જોઈએ. એન્ડિંગના ટાઈમમાં એટલું બધું પ્રોબ્લેમ નહીં થાય બટ બની શકે તો તમારે કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ અને આ ટાઈમમાં હજુ સુધી ચાલે છે, તમે તમારા સિલેક્ટેડ કોઈ પણ ક્લોથ પહેરી શકો છો. સો આ ટાઈમમાં આપણે વધુ પડતો આરામ લેવો જોઈએ, વધારે કોઈ હેવી વર્ક નથી કરવાનું બિકોઝ આ 1 ટ્રાઇમેસ્ટરના જે ફર્સ્ટ 3 મંથ હોય છે એ બહુ હેવી હોય છે બેબી માટે, આપણા માટે. તો આપણે વધુ પડતો ત્યારે આરામ લેવો જોઈએ. એન્ડ આ ટાઈમમાં હું ખાવાનું પણ સારું ધ્યાન રાખું છું. સવારમાં રેગ્યુલર હું નાસ્તો કરી લઉં છું, બ્રેકફાસ્ટ લઈ લઉં છું સારું એવું. આફ્ટર થોડો આરામ કરીને હું ક્લિનિંગ કરું છું એન્ડ ત્યારબાદ થોડું ફ્રૂટ પણ ખાવાનું રાખું છું સવારે આપણે બ્રેકફાસ્ટ કર્યાની થોડો ટાઈમ બાદ. આફ્ટરના ટાઈમમાં લંચ પણ સારું એવું લઉં છું, ઘરનું જ ફૂડ ખાઉં છું, વધારે પડતું આપણે બહારનું ફૂડ નથી ખાવાનું. એન્ડ ડૉક્ટર તમને એલાઉ કરે છે બહારનું ખાવાનું પણ બને એટલું શક્ય એટલું આપણે ઓછું ખાવું જોઈએ. એન્ડ આફ્ટરનૂનમાં થોડો આરામ કરીને ત્યારબાદ હું ફરીથી કોઈ ફ્રૂટ લેવાનું પસંદ કરું છું યા નાસ્તો લેવાનું પસંદ કરું છું. ઇવનિંગના ટાઈમમાં હું થોડું વાંચવાનું પણ પસંદ કરીશ. તો તમે કોઈ પણ સારું એવું પુસ્તક તમને જે પસંદ આવે એવું પુસ્તક તમે વાંચી શકો છો. તો આપણે આવા ટાઈમમાં રીડિંગ કરવું જોઈએ અને કોઈ સારું એવું પુસ્તક વાંચવું જોઈએ. અને એ ટાઈમ સાથે હું કોઈ પણ ફ્રૂટ જ્યુસ છે, મિલ્ક શેક છે અથવા તો કોઈ પ્રોટીન શેક છે એ બધું લેવાનું પસંદ કરું છું. અને હું જે મારી અનુભવને એ બધું તમને જણાવું છું તો એ જરૂરી નથી કે તમારે એ પણ ફોલો કરવું જોઈએ. તમે તમારા રૂટીન પ્રમાણે, તમારા બોડી પ્રમાણે અને ડૉક્ટરની સલાહ મુજબ તમે તમારું જે પ્રેગ્નન્સી આખી જર્ની છે અને ડે રૂટીન છે તમે તમારી રીતે રેડી કરી શકો છો અને એ રીતે તમે તેને ફોલો કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, આપણે પાણી પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને પાણી વધારે પડતું પીવું જોઈએ, બને તેટલું શક્ય હોય એટલું. અને એક્ઝામ્પલ તરીકે ડેનું 12 ગ્લાસ તો તમારે પાણી પીવું જોઈએ અને 12 ગ્લાસમાં મતલબ કે 12 ગ્લાસમાં તમે જ્યુસ એડ કરી શકો છો, છાશ છે મતલબ બટર મિલ્ક છે, આફ્ટર મિલ્ક છે, કોઈ ફ્રૂટ જ્યુસ છે વગેરે તમે તેમાં એડ કરીને 12 ગ્લાસ ટોટલ આપણે લેવા જોઈએ. એન્ડ આફ્ટરના ટાઈમમાં હું સાંજના ટાઈમે સારું એવું ભોજન લઈને સારું ઘરનું ને બધું જમવાનું કરીને આફ્ટર થોડું વોકિંગ પણ કરવાનું પસંદ કરું છું.
એન્ડ વોકિંગ કર્યા બાદ આફ્ટર ખુલ્લી હવામાં થોડી વાર ફ્રેશ થયા બાદ હું સારો એવો હેલ્ધી નાસ્તો લેવાનું પસંદ કરું છું, અથવા ફ્રેશ થવા માટે બહાર જાઉં તો હું ત્યાં બી હેલ્ધી નાસ્તો લેવાનું પસંદ કરું છું. તમે બહારનું કોઈ પણ એવું ફૂડ છે મતલબ કે જે ભારે હોય અને જે ના ખાવું જોઈએ, એના સિવાયના જે અમુક હેલ્ધી ફૂડ છે એ પણ તમે બહારનું લઈ શકો છો, પણ બને એટલું આપણે બહારનું ખરાબ ફૂડ ના લેવું જોઈએ. આફ્ટર સાંજના ટાઈમમાં મિલ્ક લઈને હું સારી એવી ઊંઘ લેવાનું પસંદ કરું છું. એન્ડ આ ટાઈમમાં આપણે સારી એવી ઊંઘ લેવી જોઈએ, 7 to 8 hour. એન્ડ ત્યારબાદ બની શકે તો આફ્ટરનૂનમાં 2 hour આપણે ઊંઘ લેવી જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, આ ટાઈમમાં અમુક લોકોને એવું બને છે કે એને કોઈ સ્મેલ ગમતી નથી, અથવા મિલ્ક લેવું પસંદ નથી આવતું, ભોજન ઘરનું ભાવતું નથી, અથવા તો બહારનું ભોજન મતલબ કે કોઈ બીજાના ઘરનું ભોજન છે એ લેવું એને પસંદ આવે છે, એવું બધું હોય છે, અથવા વોમિટ થાય છે, એવા બધા પ્રકારના સિમ્ટમ્સ હોઈ શકે છે. પણ મને હાલ સુધી અત્યારમાં તો કોઈ એવા પ્રકાર સિમ્ટમ્સ કોઈ એવા બન્યા નથી, એવું કોઈ બનતું નથી મારી સાથે, મને એવો કોઈ પ્રોબ્લેમ નથી, તો મારા માટે બેસ્ટ છે. મને હાલ સુધી એવો કોઈ પ્રોબ્લેમ થયો નથી. એન્ડ ફ્રેન્ડ્સ, આ બધા જે સિમ્ટમ્સ છે એ નોર્મલ છે, એમાં કોઈ ડરવાની કે એવું પ્રોબ્લેમ જેવી કોઈ વાત નથી. આ બધું નોર્મલ બધા સાથે થઈ શકે છે, બટ મારી સાથે હાલમાં આવો કોઈ પ્રોબ્લેમ હજી સુધી અથવા આવું કોઈ સિમ્ટમ્સ મારી સાથે બન્યો નથી. એન્ડ ફ્રેન્ડ્સ, ફૂડ માટે મને ડૉક્ટરે વીકમાં 1 ટાઈમ બહારનું ખાવાનું એલાઉ કરેલું હતું, બટ હું બને તેટલું બહારનું ખાવાનું એવોઇડ કરી રહી છું. તો તમે બને એટલું આપણે બહારનું ખાવાનું એવોઇડ કરવું જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, મારી હું જર્નીની તમને એક્સપિરિયન્સની વાત કરું, મારા જર્નીની સ્પેશિયલી વાત કરું તો બીજા લોકોને ડૉક્ટર કોઈ પ્રોટીન પાવડર, પ્રોટીન શેક આપે છે, સલાહ આપે છે, બટ મારી વાત કરું તો મને હાલ સુધીમાં મેડમે કોઈ પ્રોટીન પાવડરની કોઈ સલાહ આપેલી નથી, બટ મેં મારી જાતે જ મારા પ્રોટીન પાવડરનું મેં લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને જેમાં મારો ફેવરિટ જે તમે જોઈ શકો છો એ પ્રોટીન પાવડરનું ફ્લેવર છે, અને પ્રોટીન પાવડર મેં મારી જાતે લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને તેને બેઝિકલી દૂધમાં નાખીને અથવા પાણીમાં મિક્સ કરીને લેવાનું હોય છે. તો આ જે પ્રોટીન પાવડર છે મેં મારી જાતે સ્ટાર્ટ કરેલું છે, અને ડૉક્ટર સાથે મેં વાત કરેલી છે. સો ડૉક્ટરે કહ્યું છે કે ઇટ્સ ઓકે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે આ પ્રોટીન શેકને તમારા ઈચ્છા પ્રમાણે લઈ શકો છો. પ્રોટીન પાવડર ને એ બધું આપણે લેવામાં આવે તો તેના લીધે આપણે જે જરૂર પડતા બધા પોષક તત્વો મળી રહે છે. તો અમુક લોકોને ડૉક્ટર સલાહ આપે છે, બટ મને હાલ સુધી કોઈ એવી સલાહ નથી આપી, પણ મેં મારા ઈચ્છા મુજબ સ્ટાર્ટ કરેલું છે. અને તમે તમારા જો ઈચ્છા મુજબ સ્ટાર્ટ કરવાના હોય કોઈ પણ વસ્તુ, તો મહેરબાની કરીને ડૉક્ટરની સલાહ લેવી અને ત્યારબાદ તેને સ્ટાર્ટ કરવું જોઈએ. મેં ડૉક્ટરની સલાહ લીધેલી છે, અને કોઈ પણ આપણી મન મુજબ ઈચ્છા પ્રમાણે કોઈ વર્ક કર્યા પહેલાં આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર હું તમને મારા જર્નીની વાત કરું તો આ ટાઈમમાં મને એક ધનુરનું ઇન્જેક્શન આપેલું હોય છે. એન્ડ આઈ થિંક આપણે 9 મંથમાં 2 યા 3 ધનુરનું ઇન્જેક્શન આપે છે. તો મને ફર્સ્ટ ધનુરનું ઇન્જેક્શન આપેલું હતું. એન્ડ તમને કયા મંથમાં કયા ટાઈમે આપે એ જરૂરી નથી, અને મને પણ ખ્યાલ નથી, બટ મારા જર્નીમાં હું તમને વાત કરું તો આ મંથમાં મને ધનુરનું એક ઇન્જેક્શન પહેલાં આપેલું છે. સો ફ્રેન્ડ્સ, હું તમને ફૂડમાં વાત કરું તો આ ટાઈમમાં તમારે ફૂડ લેવાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ કે તમારે આ ટાઈમમાં બહુ સ્પાઇસી ફૂડ ના ખાવું જોઈએ. અને સ્પાઇસી ફૂડ ખાવાની ઈચ્છા થાય તો તમે નોર્મલી ખાઈ શકો છો, બટ બને તો મોર્નિંગ ટુ ઇવનિંગ સુધીના ટાઈમમાં તમારે સ્પાઇસી ફૂડ ખાઈ લેવું જોઈએ. એન્ડ આફ્ટર જો નાઇટમાં સ્પાઇસી ફૂડ લેવાનું થાય તો તમારે 1 ગ્લાસ મિલ્ક લેવું જોઈએ, તમારે પીવાનું રાખવું જોઈએ. હું એટલા માટે તમને જણાવું છું બિકોઝ કે આપણું જે ડાયજેશન સિસ્ટમ હોય છે મોર્નિંગ ટુ ઇવનિંગ સુધીમાં બેસ્ટ વર્ક કરે છે. આફ્ટર નાઇટમાં એ ડાયજેશન સિસ્ટમ થોડું સ્લો થઈ જાય છે, તો સ્પાઇસી ફૂડ એ સારી રીતે પચાવી નથી શકતું. તો તેના માટે તમારે ઇવનિંગ સુધીમાં કોઈ પણ સ્પાઇસી ફૂડ લઈ લેવા જોઈએ, પણ બને એટલું ઓછું સ્પાઇસી ફૂડ તમારે આ ટાઈમમાં ખાવું જોઈએ. મારા એક્સપિરિયન્સની વાત કરું તો મેં 2-3 ટાઈમ નાઇટમાં સ્પાઇસી ફૂડ ખાધેલું હતું, અને મારે સ્પાઇસી ફૂડ ખાવાનું આવ્યું તો મને ચેસ્ટમાં બળતરા થઈ હતી, પેન થવાની શક્યતા છે. તો તેના માટે આપણે નાઇટમાં સ્પાઇસી ફૂડ ના લેવું. તમે સ્પાઇસી ફૂડ ખાવાનું થાય તો મિલ્ક પીવાનું આપણે રાખવું જોઈએ, આફ્ટરના ટાઈમમાં મિલ્ક પી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને મારા આ મંથમાં વેઇટની વાત કરું
તો જ્યારે ચેકઅપ કરવા ગયેલી હતી ત્યારે વેઇટમાં મારો 55 kg હતો. એન્ડ આપણે આગલા મંથની વાત કરીએ તો એ ટાઈમમાં મારે 52 kg હતું. તો આગલા મંથથી અત્યાર સુધીમાં મારો હાલમાં 3 kg વધ્યો છે વેઇટમાં. એન્ડ તમે તમારો વેઇટ પણ ચેકઅપ કરી શકો છો અને તમે તેને નોટિસ પણ કરી શકો છો હરેક મંથે કેટલો વેઇટ તમારો હરેક મંથમાં વધી રહ્યો છે. ફ્રેન્ડ્સ, આ ટાઈમમાં આપણે આરામ કરવાનો હોય છે, બટ આરામમાં તમારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે ટાઈમ સ્પેન્ડ કરવા માટે કોઈ બુક રીડિંગ કરી શકો છો, અથવા તો બુક તમે રાઇટિંગ કરી શકો છો, મતલબ કે લખી શકો છો, કોઈ ડ્રોઈંગ કરી શકો છો, અથવા તો ધાર્મિક બુકો હોય છે તેને વાંચવા જોઈએ, ધાર્મિક જગ્યાએ જવું જોઈએ, અથવા કોઈ ધાર્મિક જગ્યાનો કોઈ ફંક્શન છે, કોઈ શો છે તો તેમાં તમારે પાર્ટ લેવો જોઈએ. એ બધી પ્રવૃત્તિ તમે ટાઈમ સ્પેન્ડ કરવા માટે કરી શકો છો. એન્ડ તમે કોઈ ધાર્મિક અથવા સારા એવા મૂવી પણ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમારે મારા સેકન્ડ મંથની જર્ની એન્ડ તેના એક્સપિરિયન્સ જાણવા હોય અને વિડીયો એન્જોય કરવો હોય તો તે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તમે તે લિંક ઓપન કરીને વિડીયો એન્જોય કરી શકો છો. બટ મેં જે તમને વાત કરીને જે શેર કરેલું છે એને તમારે ફોલો કરવું એ જરૂરી નથી. તો આ બધા છે મારા 3rd મંથના એક્સપિરિયન્સ અને જર્ની. એન્ડ આગળ આપણે 4 મંથમાં મેં કયા ટાઈપની એક્સપિરિયન્સ કરેલા છે અને શું મને નવું અનુભવ થયું છે એ બધું તમારે જાણવું હોય આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. નેક્સ્ટ વિડીયોમાં હું તમને મારા 4 મંથની જર્ની એન્ડ જે મને નવું જે મને એક્સપિરિયન્સ થયા છે એ બધા આપણે વાત કરીશું. Stay tuned and bye-bye.